ખબર છે ને હજી ભાજપને પાડવાની જો આપણે થોડું ભાઈ વોલ્યુમ થવા દો, વોલ્યુમ વધારો. હા એમ. બોલો ભારત માતા કી જય જવાન. તમારી એવી ચીસો પડવી જોઈએ કે એસી ચેમ્બર કમલમ જે આપણા રૂપિયાથી બનેલું છે ને એના કાચ ફાટીને અંદર જ આવી જોઈએ સાહેબ. આજે કિસાન મહાપંચાયતમાં ઉપસ્થિત આપણા લોકલાડીલા ધારાસભ્ય માનનીય ગોપાલભાઈ ઇટાલિયા, માનનીય ચેતરભાઈ વસાવા, માનનીય સંગઠન મહામંત્રી અને સતત પાર્ટીની ચિંતા કરતા અને પોતાની સ્વાસ્થ્ય પણ સારું ન હોય તો રાત દિવસ પાર્ટી માટે મતતા એવા માનનીય મનોજભાઈ સોરઠિયા, રમેશ પટેલ, બિપિનભાઈ, રાજેશ શર્માજી, બહેન શ્રી ગોરીબેન, જયદીપસિંહજી, તમામ જિલ્લા પ્રમુખો, લોકસભા ઇન્ચાર્જ અને આપ સૌ લોકો મોટી સંખ્યામાં મિત્રો હું જોઈ રહ્યો હતો. આટલા તડકામાં પણ આપ બેઠા છો અને હલવાનું નામ નથી લેતા એટલે મને લાગે છે કે હવે ભાજપના મૂળિયા ઉખડી ગયા છે. મિત્રો ભાજપે 30 વર્ષ આપણે લૂંટવાનું કામ કર્યું છે. હું તમને દાખલા સાથેની સાબિતી આપીશ. આજે દૂધના ભાવ ભાજપ આપતું નથી. તમને લાગતું હશે દૂધના ભાવ મળે છે બરોબર, દૂધના ભાવ પૂરતા નથી મળતા સાહેબ. આમ આદમી પાર્ટીની સરકાર આવવા દો, આજ બનાસ ડેરી લીટરે 10 રૂપિયા વધારે કરી દેશે, આની હું ખાતરી આપું છું સાહેબ. અને થઈ શકે એમ છે. એટલું નહીં, ઉત્તર ગુજરાતમાં એટલા બધા પશુપાલકો છે, ભાવ વધારાના નામે જ્યારે હક માંગવા જાય, એ દૂધસાગર ડેરી હોય, અન્ય ડેરીઓ હોય, એમાં ખેડૂતો ઉપર ગોળીઓ વરસાવવામાં આવે છે. મિત્રો, પશુપાલકો ઉપર ગોળીઓ વરસાવવામાં આવે છે. આ કેમ આવું થાય છે? કારણ કે આપણે હંમેશા ભાજપને આંધળું મત આપીએ છીએ. એનું આ પરિણામ છે, એનું આ કારણ છે. મિત્રો, અમેરિકાના ખેડૂતોને અમેરિકાની સરકાર વર્ષે 54 લાખ રૂપિયો સબસિડી આપે છે. કેટલી? કેટલી? જોરથી બોલો, કેટલી સબસિડી આપે છે? મિત્રો, 54 લાખ રૂપિયો સબસિડી આપે છે. અને આપણે ભાજપના નેતાઓ બધા ખાઈ જાય છે ને આપણે શું આપે છે? બાબાજીનું ઠૂલું આપે છે. મિત્રો, એટલા માટે થઈને આપણે ગરીબ છીએ. એવું નથી કે આપણે ગરીબ છીએ. આ માતા બેન દીકરીઓ બેઠી છે. ભાજપ ધારે તો મહિને 10,000 રૂપિયા નાખી શકે એમ છે. આજ નરેન્દ્ર મોદી બિહારની બહેનોને મહિને 10,000 રૂપિયો ખાતામાં નાખી દીધા સાહેબ. મહિને 10,000 રૂપિયો તમારા ખાતામાં આવ્યા? કોઈના ખાતામાં નહીં આવે. કારણ કે અહીંયા એમને ખબર છે. ભાજપ વાળા મિત્રો અમને કહેતા હોય છે કે સુદાનભાઈ તમે ગમે એટલા બરોડા પાડો, તમે ગમે એટલી વાર જેલમાં જાઓ, તમે ગમે તેટલી વાર ચીસો પાડો, પણ આજ ખેડૂતો, બનાસના ખેડૂતો, બનાસના મજૂરો, બનાસના નાગરિકો અમને જ મત આપશે. મેં કીધું કેમ? તો કે અમે અમારી જ્ઞાતિના આગેવાનો જે મજબૂત છે એને ભાજપના દલ્લા બનાવી દીધા છે. આ વાત સાચી છે? મેં કીધું ઈ કઈ રીતે? તો કે એમને અમે કોન્ટ્રાક્ટ આપી દઈએ, રોડના કોન્ટ્રાક્ટ આપી દઈએ, બ્રિજના કોન્ટ્રાક્ટ આપી દઈએ, દૂધના મંડળીઓના કોન્ટ્રાક્ટ આપી દઈએ, ટેકાના ભાવના મગફળી ખરીદવાના, જીરા સહિતની જે જણસ છે એ ખરીદવાના કોન્ટ્રાક્ટ આપી દઈએ છીએ. આના કારણે બનાસના ખેડૂતો ભરમાઈ જાય છે મિત્રો ભાજપની ચાલમાં. મિત્રો, હું આપને કહેવા આવ્યો છું, ભાજપ તમારા જો બાળકોને સારું શિક્ષક નહીં આપે, શિક્ષણ નહીં આપે ને શિક્ષક નહીં આપે. જે પણ સ્કૂલોમાં તમે જાઓ એટલે 5 ધોરણ હશે, 8 ધોરણ હશે, 10 ધોરણ હશે, માત્ર 2 જ શિક્ષક હશે. છે કે નહીં? પણ મિત્રો, ચિંતા એ વાતની છે કે એ 2 જ શિક્ષકો હોય અને એના જ બાળકો ભાજપ ભણવા ન દે, ભણાવવા ન દે, છતાંય જ્યારે ઈ વાલીઓ, બાળકોના વાલીઓ ભાજપનું કમરનું બટન દબાવીને આવે છે ને ત્યારે અમને દુઃખ થાય છે કે શું કામ આવું કરતા હશે. મિત્રો, આજ ખેડૂતોને ભાવ ન આપવામાં આવે,
આ ખેડૂતોને સબસિડી ન આપવામાં આવે. મિત્રો 20 વર્ષ પહેલા યાદ કરો, આ બનાસના તાલુકાઓ અમરાભાઈ ને બધાને ખબર છે, અહીંયા હરિયાળી હરિયાળી હતી. હવે મિત્રો 1000 ફૂટ સુધી પાણી નથી, અને છતાંય ઈ જ ખેડૂતો ફરીથી ભાજપનું બટન દબાવવા જાય ને ત્યારે ભાજપ પણ આપણે મૂર્ખ સમજીએ છીએ સાહેબ. અને એટલા માટે આ સમસ્યા ઊભી થઈ છે. એટલું નહીં, એનાથી મોટી વાત કરું આપણે કે મિત્રો જે ખેડૂતને ગોળીએ વરસાવવામાં આવે, ખેડૂતને પશુપાલકોને ગોળીએ મારવામાં આવે, છતાંય એમનો પરિવાર ભાજપથી ડરીને ભાજપને મત આપે ત્યારે આપણે દુઃખ થાય છે કે આને કોણ બચાવી શકશે. એવું નથી કે આપણે આ ગરીબ છીએ, ગરીબ એટલા માટે છીએ 30 વર્ષથી એક જ સરકારને મત આપીએ છીએ. પણ મિત્રો એકવાર નક્કી કરી લ્યો, ભાજપને એકવાર કાઢો અને ઝાડુને લાવો, હું તમને ખાતરી આપું છું બીજા 5 વર્ષ પછી 32માં તમારી પાસે મત માંગવા આવીશું ને ત્યારે તમે 4 વ્હીલ લઈને આવશો. આ હું ગેરંટી આપું છું. પણ એના માટે સરકાર બદલવી પડે. આપ રાજસ્થાનમાં જાઓ, દર 5 વર્ષે કરદા બદલી નાખે. બીજે બધે જાઓ, દર 5 વર્ષે બદલી નાખે. અને મિત્રો હમણાં સરકારે એક જાહેરાત કરી છે, 15 વર્ષ જૂની ગાડી નહીં ચલાવવાની, કેની કે રોડને નુકસાન થાય. અને આપણે 30 વર્ષનો કડદો કન્ટિન્યુ રાખ્યો સાહેબ. હવે તો તમને મને શરમ આવવી જોઈએ. એટલે આ સ્થિતિ એવી ઊભી થઈ છે મિત્રો કે આપણે જાગવાની જરૂર છે, આપણે સમજવાની જરૂર છે. આજે ઘણા લોકો અહીંયા આવતા હતા, મને કે સુદાનભાઈ આ મુદ્દો લેજો, અમારો બનાસનો આ મુદ્દો લેજો, અમારા પશુપાલકોનો મુદ્દો લેજો, હમણાં ભ્રષ્ટાચારનો મુદ્દો લેજો. પણ મેં કીધું મુદ્દા કેટલા લેવા? મુદ્દા નથી મુદ્દા મિત્રો, સમસ્યા જડમાં છે, જડમાંથી ઉખેડી નાખવી પડશે. જ્યાં સુધી ભાજપનો પટ્ટો પહેરીને જે મંત્રીને મુખ્યમંત્રીઓ બેઠા હશે ને ત્યાં સુધી સમસ્યાઓ રહે છે. કારણ કે પનોતીઓ છે, રાવણોની આત્મા ઘૂસી ગઈ છે ભાજપના નેતાઓમાં. તમે જુઓ, ભાજપનો નેતા આમ બેઠા હશે ને એટલે એક બુટલેગર હશે, એક બળાત્કારી હશે, એક ભ્રષ્ટાચારી હશે, એક બેંક ખાઈ ગયો હશે, એક ડેરી ખાઈ ગયો હશે. આ વાત સાચી છે કે નથી ભાઈ? અને અહીંયા જુઓ તમે સાહેબ, તમારા મારા માટે જેલમાં જઈ આવે, લાઠીઓ ખાય, ગોળીઓ ખાય, એવી પ્રજા તમને આપી છે. હવે તો તમે જાગો સાહેબ, આવા નેતા મળે નહીં. મિત્રો આપણે દીકરી આપીએ ને, દીકરી તોય 5 વખત વિચારીએ કે દીકરો શું કરે છે ભાઈ, કેટલા કમાય છે, નોકરી કરે છે કે નહીં, બરોબર મમ્મી પપ્પા શું કરે છે, આવું બધું પૂછીએ છે કે નથી પૂછતા? તો મિત્રો કદાચ દીકરી તમને એવાને આપી દો જે દારૂડીઓ હોય, ફતનીઓ હોય, બરાબર, તો એક દીકરીનું ઘર બરબાદ થાય. પણ તમે એક મતદાન કોઈ બીજા એવાને આપશો ને તો મિત્રો આખો બનાસ ને આખા ગુજરાતની પથારી ફરી ગઈ. તમે જુઓ, આજે આ મારી માતા બહેનો બેઠી છે. મારું મિત્રો સપનું છે કે દર મહિને આ મારી માતા બહેન દીકરીઓ હોય, એના બેંક એકાઉન્ટ ખોલેલા હોય, દર મહિનાની 1લી તારીખ થાય એટલે જેમ સરકારના કર્મચારીઓને ખાતામાં પગાર આવે એવી મારી ગરીબ માતા બહેનોના ખાતામાં રૂપિયા પડે ને એવું આપણું સપનું સેવ્યું છે સાહેબ. શું કામ? કે માતા બેન દીકરી મિત્રો ગમે તેટલા સમૃદ્ધ હશે, એના દીકરી કલેક્ટર હોય, એની એ દીકરી એન્જિનિયર હોય, એ દીકરી ડોક્ટર હોય, પણ જન્માષ્ટમી કરવા આવે, દિવાળી કરવા આવે ત્યારે એક ગરીબ માતા, વિધવા માતા, એ ભલે પોતાની દીકરી કલેક્ટર હોય પણ ખિસ્સામાંથી 50 રૂપિયા કાઢીને એને આપવાની બહુ હરખ હોય છે, માના રૂપિયા. આ વાત સાચી છે કે નહીં? આ આપણો વ્યવહાર છે. પણ મિત્રો જ્યારે માં ખિસ્સામાં હાથ નાખે ત્યારે માની પાસે 1 રૂપિયો ન હોય ને, અને દીકરાઓ બિચારા કમાતા ન હોય, ત્યારે એ માતાને એટલો અફસોસ થતો હશે. આવી 2 કરોડ માતાઓને હું કહેવા માંગુ છું કે તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમારા ભાઈ આવી ગયા છે, એકવાર સરકાર બદલો, તમારે કોઈની પાસે માંગવા નહીં જવું પડે એવી અમે ખાતરી આપી છે. દર મહિને મહિલાઓના ખાતામાં એક એમાઉન્ટ પડશે કે જેથી મારી માતા બેન દીકરી સન્માનની સાથે જિંદગી જીવી શકે સાહેબ. આ આપણું સપનું છે મિત્રો. ખેડૂતોને મારે ઉદ્યોગપતિ બનાવવા છે. ભાજપ કૂદી પડ્યા, વિડિયા બનાવવા નહીં,
ઈશુદાનભાઈ ઉદ્યોગપતિની વાત કરે છે, ઉદ્યોગપતિની વાત કરે છે, ઉદ્યોગ. અલા તમારા ઠોંઠાઓ, તમે અભણની પ્રજા છો, અમે ભણેલા ગણેલા છીએ. તમે કરદા કરનારા છો, અમને આવડત છે. મેં સાહેબ 16 વર્ષ પત્રકારત્વ કર્યું છે. મેં એક વિભાગમાં સ્ટોરી કરી છે. હું આદિવાસીઓની સમસ્યાની મને ખબર છે, દલિતોની સમસ્યાઓની ખબર છે, મને ઉત્તર ગુજરાતના સમસ્યાઓની ખબર છે, મને સૌરાષ્ટ્રના સમસ્યાઓની ખબર છે. સાહેબ એક વિસ્તાર એવો નથી ગુજરાતમાં કે જ્યાં હું ખૂણે ખૂણે ફેરીને મેં કામ ન કર્યું હોય. અને એટલા માટે કહું છું, કેમ ઉદ્યોગપતિ બની શકે? ઈ તો 27ની ચૂંટણીના 2 મહિના પહેલા જ જાહેર કરીશું, ને તો આ કોડાઓ પાછા ચોરી કરી જાય. આઈડિયા ચોરી જાય ભાઈ. આ આઈડિયાના રૂપિયા છે ભાઈ, બુદ્ધિના રૂપિયા છે, બરોબર કે નહીં? પણ મિત્રો હું એક ઝલક આપું છું શું થઈ શકે. આજે અમારું બનાસ છે, બનાસમાં હજારો ખેડૂતો છે. જો અમેરિકા 54 લાખ રૂપિયા વર્ષે સબસિડી આપી શકતું હોય અને ગુજરાતમાં ખેડૂતોને પૂરતા ભાવ મળે, ગુજરાતમાં 3 ઉપજ લઈ શકે એવી વ્યવસ્થા મળે, એપીએમસીમાં જે કરદા કરે છે એ કરદા ન કરવામાં આવે, એના ઘરેથી પૂરતા ભાવમાં એમએસપી ના ભાવેથી ખરીદી કરવામાં આવે, અને ખેડૂત છે જેમ આદિવાસી સમાજમાં આદિવાસી કાયદાઓમાં અહીંયા ગુજરાત ભાજપ સરકાર પાલન નથી કરતી. પેસા એક્ટ લાગુ હોય મિત્રો, અહીંયા કરતી નથી, બરોબર ને? અનુસૂચિ 5 ને પેસા એક્ટ ને. એવી જ રીતે આખા ગુજરાતમાં આપણે ગ્રામ સભાને એવી સત્તા આપીશું કે કલેક્ટર કે મુખ્યમંત્રીના બાપની તાકાત નથી કે ગામડાના ખેડૂતને પૂછ્યા વિનાના ખેતરમાં ઘૂસી શકે. સાહેબ આ વ્યવસ્થા આપણે પેદા કરવી છે. અને મિત્રો એનાથી અટકવું નથી. આપણે તમને સન્માન ને સાચી આઝાદી આપવી છે. કઈ રીતે સાચી આઝાદી મળે? આજે તમે અહીંથી જાઓ, પોલીસ વાળા રોકે તો તમે બિચારા થાકી જાઓ છો કે નહીં? ખિસ્સામાંથી રૂપિયા આપી દે કે નહીં? મિત્રો આપણી સરકાર આવશે, હું ખાતરી આપું છું. વિડીયો બનાવીને રાખી લેજો. અને કમળઘટ્ટાઓને કહું છું વિડીયો તમે જરૂર રાખજો. મને ખબર છે પ્રશ્ન પૂછવા પાછા અમને આવશે. એના બાપોને 30 વર્ષથી આ પૂછવા પાછવા તે ત્રેવડ નથી. જો 30 વર્ષથી આ તમારા કમળઘટ્ટાઓને પ્રશ્ન પૂછ્યા હોત ને તો અમારે રાજનીતિમાં આવવાની જરૂર ના પડત. ખદડાઓ. પણ હું કહેવા માંગુ છું મિત્રો કે મારી માતા બેન દીકરી જતી હોય સ્કૂટીમાં, માની લો કે હેલ્મેટ નથી, સીટ બેલ્ટ નથી પહેર્યો, પીયુસીઓ નથી, વાહનોને રોકે, હરસંઘવી ટાર્ગેટ આપે કે ગરીબોના સાંજે મને આટલા લૂંટીને આપો. પોલીસને એવી કોઈ સત્તા આપવામાં આવશે નહીં. પોલીસ રૂપિયા તમારી પાસેથી લઈ શકે. સાહેબ ખેલ ખતમ. પોલીસ અમેરિકાની જેમ માત્ર રક્ષણ કરે, માત્ર સુરક્ષા કરે. માત્ર પોલીસ આવે એ પોલીસનું કામ રક્ષણ અને સુરક્ષાનું છે. પોલીસનું કામ લૂંટવાનું કે દલાલી કરવાનું નથી. આ વ્યવસ્થા આપણે ઊભી કરીશું સાહેબ. એટલું નહીં, માતા બેન દીકરી બેઠા હોય, ઘરમાં એકલા હોય, પતિ ના હોય, માં ને દીકરી બે જ હોય, અને 18-20 વર્ષની દીકરી ટ્યુશન જતી હોય, ભણવા જતી હોય, અને કોલેજે જતી હોય કે નોકરી કરવા જતી હોય, ત્યારે મિત્રો માતાને હંમેશા ચિંતા થાય કે કોક રખડ્યો ભાજપીઓ એને શિકાર નો બનાવી દે. આવી ચિંતા થાય કે ન થાય? અને મિત્રો આજે શું થાય છે? ભાજપનો મંત્રી હોય, ભાજપની નેતાઓ હોય, દીકરીઓને ભગાડી જાય, દીકરીઓને હેરાન કરે, દીકરીઓનું શોષણ કરે, પોલીસ સ્ટેશને માતા જાય, માતાનું કોઈ સાંભળે નહીં, માતા દર ધક્કા ખાય, દીકરીને પીખી નાખ્યા નાલાયકો, છતાંય પોલીસ ફરિયાદ નથી લેતી. આ વાત સાચી છે? આ વાત સાચી છે? મિત્રો આપણે સરકારમાં એવી વ્યવસ્થા પેદા કરીશું કે મારી માતા બેન દીકરી હોય, દીકરી છેડતી કદાચ કોઈએ કરી હોય, એ મંત્રી કે મુખ્યમંત્રીનો દીકરો હોય, દીકરી ઘરે આવીને માતાને વાત કરી કે મમ્મી આજે મારી સાથે આ વ્યક્તિએ અભદ્ર વ્યવહાર કર્યો ની મંત્રીનો દીકરો છે. અને મિત્રો માતા ખાલી મિસકોલ મારવાનો, અને મિસકોલ મારે અને ઓનલાઈન એફઆઈઆર નોટ થઈ જાય અને બીજા દિવસનો સૂરજ ઉગે ત્યાં મંત્રી હોય, મુખ્યમંત્રી હોય કે મંત્રીનો દીકરો હોય જેલમાં હોય ને આવી વ્યવસ્થા પેદા કરવી છે. તમારે કોઈને ફોન કરવાની જરૂર નથી કે ઈશુદાન ગઢવીને ફોન કરીએ, ગોપાલ ઇટાલિયાને ફોન કરીએ, ચેતર વસાવાને ફોન કરીએ. કોઈને ફોનની જરૂર નથી સાહેબ.
સરકાર એવી લાવવી છે, શાસન એવું લાવવું છે, આઝાદી તમને અપાવી છે. અત્યારે આઝાદી નથી, યાદ રાખજો તમે. અત્યારે માનસિક આપણે ગુલામી છીએ. કોના ગુલામ છીએ? તમે જાઓ તો પોલીસ બીવડાવે, પોલીસ ડરાવે, સરકારી કચેરીએ ધક્કા ખાય. આવું થાય છે કે નથી થતું? મિત્રો, આપણી સરકાર આવશે, કોઈએ સરકારી કચેરીમાં જવાની જરૂર નથી. તમે ખાલી મોબાઈલમાંથી મિસ કોલ મારજો કે મારે આવકનો દાખલો જોઈએ છે, મારે 7/12 જોઈએ છે, મારે આ દાખલો જોઈએ છે. બીજા દિવસે સરકારી કચેરી વાળો તમારા ઘરે આવીને આપી જશે. આ વ્યવસ્થા પેદા કરવી છે. મિત્રો, આનાથી અટકવું નથી. એટલે આ ભાજપ અને ખૂંચીએ છીએ આપણે કણાની જેમ. ભાજપ અમને મારવા માંગે છે, જેલમાં પૂરવા માંગે છે, ખતમ કરવા માંગે છે. શું કામ? કે એકવાર અમે સરકારમાં આવી ગયા અને આ વ્યવસ્થા લાવી દીધી તો મિત્રો ભાજપ વાળા ક્યારેય જિંદગીમાં સત્તા પર નહીં આવી શકે. એને ડર છે. અને એનાથી મોટું ડર ઈ છે કે ભાજપના નેતાઓ જે 5-5 હજાર કરોડની સંપત્તિ ભેગી કરીને બેઠા છે, એને ખબર છે કે આ નવયુવાનો સરકારમાં આવ્યા તો સાહેબ અમારી સંપત્તિ પ્રજાને પાછી આપી દેશે. એને બીક છે ને, એટલા માટે. આજે મને ડોક્ટર રમેશ કહેતા હતા, આ મંડપ છે ને મિત્રો, આ મંડપની વ્યવસ્થા આપણે નક્કી કરી હતી. સાંભળજો, મંડપ વાળા ભાઈએ રાત્રે ના પાડી દીધી ભાજપના દબાણથી કે હું મંડપ નહીં ખોડું. કારણ કે આમ આદમી પાર્ટીની કિસાન મહાપંચાયત છે, આમ આદમી પાર્ટીના યોદ્ધાઓ આવશે, એ લોકોને જાગૃત કરશે, લોકો જાગૃત થશે, અમારી સભાઓમાં પછી નહીં આવે, અમારાથી ભરમાવશે નહીં, અને પછી અમારી સરકાર જાશે તો અમારે જેલમાં જવું પડશે. એટલા માટે થઈને મંડપ વાળાને ધમકી આપી. બોલો, મંડપ ન ગોઠવાઈ દીધા. આ ડર છે. પણ મિત્રો, આપણે એવી પણ વ્યવસ્થા કરવી છે. અહીંયા માતાબેન દીકરીઓ બેઠી છે. આજે આપણે રાશન મળે છે ને, રાશન કેટલા લઈએ છે? હાથ ઊંચો કરજો. મહિને રાશન મળતું હોય, લાઈનમાં જવું પડે છે, તમારે મહિને લાઈનમાં ઊભવું પડે છે. દર વખતે રાશન વાળા એવું કે આ વખતે તેલ નહીં આવ્યું, ઉપરથી બંધ છે, ખાંડ નથી આવી, ઉપરથી આવ્યું નથી, આવું કે છે ને. મિત્રો, આમ આદમી પાર્ટીની સરકાર આવશે, હું તમને ખાતરી આપું છું કે તમારે ક્યારે રાશન લેવા જવું નહીં પડે. તમારે મહિને પેકિંગ કરી અને સરકારી નોકરો તમને રાશન ઘરે આવીને આપી જશે. આ વ્યવસ્થા પેદા કરીશું. આવું જોઈએ છે? કેટલાને જોઈએ છે? હાથ ઊંચો કરે એટલે મને ખબર પડે. આવું જોઈએ છે? આવું જોઈએ છે તો તમારે આવા ટનાટન શોધવા પડે ભાઈ, હીરા. હો ભાઈ, સાચું કે નહીં? જો બે રસ્તા છે, કાં બુચિયાઓને પસંદ કરો જે ચૂંટણી ટાણે રૂપિયા આપી, દારૂ આપી, ભજીયા ખવડાવી, જ્ઞાતિના આગેવાનને ફોડી અને મત લઈ જાય, અને પછી 5 વર્ષ તમને ને મને બૂચ મારી દે. અને કાં એવા પસંદ કરો કે સાહેબ કાંઈ ન હોય પણ છતાંય દિલના સાફ હોય, ઈમાનદાર હોય, નિષ્ઠાવાન હોય અને તમારા અને મારા માટે ગોળી ખાવા તૈયાર હોય ને એવા નેતાઓને પસંદ કરો સાહેબ. આજે બનાસની હાલત જોઈ અને મને મતલબ દુઃખ લાગે છે. આજે અહીંયા પાણી નથી પહોંચતા, ડેમોમાંથી પાણી છોડવામાં નથી આવતા, એપીએમસીમાં લૂંટ ચાલવામાં આવે છે, આ ઊંઝા એપીએમસીમાં રિંગ કરવામાં આવે છે, ખેડૂતોને ઓછા ભાવ આપવામાં આવે છે. આ બધી સમસ્યાનો એક જ ઈલાજ છે, ગુજરાતમાં સરકાર બદલો. ભાજપને મારો લાત, ઝાડુને આપો સાથ. શું સૂત્ર બોલું છું? ભાજપને મારો લાત, ઝાડુને આપો. જોરથી બોલો, એમ નહીં ચાલે ભાઈ. કમલમમાં અવાજ પહોંચવું જોઈએ, ગાંધીનગર. બોલો જોરથી. ભાજપને મારો લાત, ભાજપને મારો લાત, ઝાડુને આપો સાથ. બોલો પાકો. તો હવે તમારે છેલ્લું એક 10 સેકન્ડમાં કહી દઉં, એ કામ કરવાનું છે. તમે તો આવ્યા, તમને ગમ્યું, તમને ખબર પડી કે સરકાર આવી હોવી જોઈએ, તમે નક્કી કરી લીધું, પણ તમારા દેરાણી જેઠાણી, તમારો વેવાઈ, તમારો ભાઈ હજી ભાજપમાં મુંડાય છે, કોંગ્રેસમાં મુંડાય છે, એને ખેંચવા પડશે. બોલો, આટલું કરવાનું છે.
એક વ્યક્તિએ 25 જે ભાજપને કોંગ્રેસમાં આપણા સગા સંબંધીઓ છે ને એને લાવવાના છે. અને માની લો કે વેવાઈ હોય તો, દીકરી આપી હોય તો દીકરી આપી હોય તો આપણે કહેવાનું કે ભાઈ ભાજપમાં છો તો દીકરીના વ્યવહાર અમે કાપી નાખીશું, આવી જાવ આમ આદમી પાર્ટીમાં. ભાઈ આવું કરવું પડશે. અમે જેલમાં જઈએ, ગોળી ખાઈએ, તમે હારો વેવાય ભાજપમાં ફરતો હોય તો એ હારું ન લાગે. સરકાર નો બન્યો ભાઈ, અને સરકાર ટૂંકી જોતી જ નથી ભાઈ. 150 સીટો સાથે જોઈએ એટલે કોઈ બ્લેકમેલિંગ ન કરીએ. નહીં તો એમ થાય કે ભાઈ તમે આ રાશન ઘર ઘર આપશો ઈશુદાનભાઈ તો અમે 20 ધારાસભ્યો નહીં આવી, એવું થાય. આપણે એવું જોતું નથી. 150 સીટો સાથે એન્ટ્રી કરવાની છે વિધાનસભામાં. બોલો મંજૂર છે? અને પછી જો આ કામ ન થાય તો તમારું જૂતું ના મારા બધાના માથા, બધાને ઠોકવાના. છૂટ જાહેરમાં કહું છું. આવી કોઈ ગેરંટી આપે ભાઈ? કોઈ આપે? અને નરેન્દ્ર મોદીની નથી, અરવિંદ કેજરીવાલ ની, ઈશુદાન ગઢવીની ગેરંટી છે. નરેન્દ્ર મોદીની ગેરંટી હતી 15 લાખ આપીશું. લે મારો હારો એ કે ધોલેરા સ્માર્ટ સિટી બનાવીશું. હમણાં ધોલેરા ગયા, કાંઈ નહીં. સ્માર્ટ સિટી તો શું સ્માર્ટ ભાઈ, ગામે નથી મળતું હારું. અને એટલી ભાકા પોદારી કરતા હતા, ખબર હતો વચ્ચે સદભાવના યાત્રા કરી હતી, બનાસમાં આવ્યા હતા. મિત્રો કેટલા આપો? ભાઈઓ બહેનો તમે બોલો, કેટલા આપું? 200 કરોડ, 500 કરોડ, 1000 કરોડ, લે 1500 કરોડ. ક્યાં? મારા હારા ગટિયાઓ, ખરેખર ગજબ ના લ્યો. આપણે એમ થાય કે યાર આ ભગવાનથી પણ ડરતા નહીં હોય. મને એવું લાગે છે કે આ બધાને પાછું ભૂંડ થઈને આવવું છે આપણા ખેતરોમાં. કર્મના સિદ્ધાંતમાં માનજો. ભાજપ વાળાને કહું છું, ખેડૂતોને, પશુપાલકોને, ગરીબોને, મજૂરોને, શ્રમિકોને લૂંટશો નહીં. એની જો બદદુઆ લાગશે ને તો તમારી પેઢીઓ બગડી જશે. નાલાયકો હવે સુધરો, આ કહેવાની આપણે જરૂર છે. અને ઈ નહીં સુધરે તો આપણે સુધારવાની જરૂર છે. છેલ્લે નારા સાથે હાથ ઊંચો કરીને કહેજો. અને 20 મત નખાવાની તમે ગેરંટી આપી છે સગા સંબંધીઓને. હાથ ઊંચો કરીને બોલો ભારત માતા કી જય. કિસાન બોલવાનું છે. જય જવાન, જય જવાન, ઇન્કલાબ, ઇન્કલાબ, આમ આદમી પાર્ટી, આમ આદમી પાર્ટી. ધન્યવાદ. આજના પાલનપુર ખાતેની પવિત્ર ભૂમિ પર આમ આદમી પાર્ટીની કિસાન મહાપંચાયતમાં મંચસ્થ ઉપસ્થિત અમારા સૌના માર્ગદર્શક અને આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ એવા ઈશુદાન ગઢવીજી, સાથે લોકપ્રિય નેતા વિસાવદરના ધારાસભ્ય અને અમારા સાથી મિત્ર એવા ગોપાલ ઇટાલિયાજી, જેમને આમ આદમી પાર્ટીની સંપૂર્ણ જવાબદારી છે સંગઠનની, એવા સંગઠનના મહામંત્રી એવા મનોજ સરોઠિયાજી, સાથે મહિલા મોરચાના આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ એવા આપણા બેન શ્રી ગૌરીબેન દેસાઈ, સાથે આ ઝોનના પ્રભારી એવા ડોક્ટર રમેશભાઈ પટેલ, સાથે એમની સાથી લોકસભાના ઇન્ચાર્જ એવા જયદીપસિંહ ચૌહાણ, સાથે આ વિસ્તારના સંગઠન મંત્રી એવા બિપિનભાઈ ગામેઠી, સાથે અહીં મંચસ્થ ઉપસ્થિત શર્માજી અને આ જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખશ્રી, તમામ વિસ્તારોમાંથી પધારેલા તમામ પદાધિકારીઓ અને આજુબાજુના તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત થયેલા મારા પિતા તુલ્ય વડીલો, માતા તુલ્ય બહેનો, ભાઈઓ, યુવાનો અને સૌ મિત્રને મારા વંદન કરું છું, નમન કરું છું. સાથે સાથે આપણી વાત સમગ્ર ગુજરાત સહિત પૂરા દેશમાં જાય એના માટે છેલ્લા 2 કલાકથી અહીંયા ખડે પગે ઉભેલા મીડિયા મિત્રો અને કાયદો અને વ્યવસ્થા જળવાય, આ આયોજન સુચારુ થાય એના આયોજન બંધ સુરક્ષા માટે ઉપસ્થિત પોલીસ કર્મીઓ માટે પણ એકવાર જોરદાર તાળીઓ પાડો. આગળના વક્તાઓએ કીધું કે આપણે એક વાર નથી, 2 વાર નથી, પણ 30 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીને તક આપી છે. હું આ પાલનપુર શહેરમાંથી હમણાં પસાર થયો તો અહીંયા થોડે જ દૂર એક
બનાસ કમલમ મને જોવા મળ્યું. જોયું ને બધાએ? બનાસ કમલમ જોયું ને બધાએ? આ બનાસ કમલમ 7 સ્ટાર હોટલ કરતા પણ ખૂબ વિશાળ અને મજબૂત સુવિધાઓ વાળું બનેલું છે. ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ, એમના ધારાસભ્ય, એમના સાંસદોએ તમામ જિલ્લામાં આવા 7 સ્ટાર ટાઈપના બનાસ કમલમની જેમ જ કમલમો બનાવ્યા છે. સાથીઓ, આ કોઈના દૂધના પૈસાનું કમલમ નથી, કોઈના ખેતીના પાકના પૈસાનું કમલમ નથી, કોઈના પગારના પૈસાનું કમલમ નથી. આ તમારા ટેક્સના પૈસાના ભ્રષ્ટાચારનું કમલમ છે. એ લોકોના મોટા મોટા કમલમો બની ગયા, એમના નેતાઓના બંગલાઓ બની ગયા, અને આપણા અત્યાર સુધી આંગણવાડીઓ નથી બની, આપણી અત્યાર સુધી શાળાઓ નથી બની, આપણી શાળાઓમાં અત્યાર સુધી માસ્તરો નથી આવ્યા, દવાખાનાઓમાં હજુ ડોક્ટરો નથી આવ્યા. ત્યારે આ 30 વર્ષની આ ભારતીય જનતા પાર્ટીની સરકારને આપણે બધાએ સાથે મળીને આવનારા દિવસોમાં આ ભાજપની સરકારને જાકારો આપવાનું કામ કરવાનું છે. શરૂઆત અમે સૌરાષ્ટ્રના વિસાવદર હોય કે આદિવાસી વિસ્તારના અમારા ડેડિયાપાડાનો વિસ્તાર હોય, શરૂઆત અમે ત્યાં કરી દીધી છે. ત્યાંનો માહોલ, ત્યાંની સભાઓ, ત્યાંના લોકોની તમન્ના, ત્યાંના લોકોની અપેક્ષાઓ તમે જોઈ હશે. ત્યારે આજે તમને એ જ વિનંતી કરવા માટે આવ્યા છે કે આ ધરતી પણ ક્રાંતિકારીઓની ધરતી છે. મારી સામે બેઠેલા વડીલો, યુવાનો, માતા બહેનોને હું વિનંતી કરવા માટે આવ્યો છું. અમે તમને નેતૃત્વ પૂરું પાડવા માટે આવ્યા છે. આમ આદમી પાર્ટી તમને હાકલ કરવા માટે આવી છે. આ ભારતીય જનતા પાર્ટીની સરકારને આવનારા 2027ની વિધાનસભામાં જાકારો આપવા માટે, આવનારી તાલુકા જિલ્લા પંચાયતોમાં જાકારો આપવા માટે હવે તમારે તૈયાર થઈ જવાનું છે. તૈયાર છો બધા? હવે બધાએ તૈયાર થઈ જવાનું છે. અમે આ બજારમાં ઊભા હતા, એક ચાની દુકાને અમે બેઠા, તમારા જેવા 2 વડીલો હતા. મને લાગ્યું આ ખેડૂતો હશે, અને પૂછ્યું, ભાઈ ખેડૂત છો? એમણે કીધું, હા અમે ખેડૂત છીએ. મેં કીધું, તમને સિંચાઈનું પાણી મળે છે? એમણે કીધું, નથી મળતું. તમારા વિસ્તારમાં કયા કયા ડેમો આવેલા છે? એમણે મને કીધું, દાંતીવાડાનો એક ડેમ છે અને સુપીનો એક ડેમ છે. સિપોઈનો એક ડેમ છે, સીપુ ડેમ. હા, ત્યારે એમણે કીધું કે દાંતીવાડા ડેમ અને સિપોઈનો ડેમ લગભગ 8 થી 10 કિલોમીટર છે. દાંતીવાડા ડેમનું પાણી આજુબાજુના લોકોને મળે છે અને બીજું નદીઓની મારફતે વહી જાય છે. જ્યારે સિપોઈ ડેમમાં પાણી સંગ્રહ થતો નથી અને સિપોઈ ડેમની આજુબાજુના લોકોને આજ દિન સુધી સિંચાઈનું પાણી નથી મળતું. સરકાર ધારે ટેકનોલોજી છે, એટલા બધા સાધન સામગ્રી છે, બધા જ લોકોને, પાલનપુરના તમામ લોકોને સિંચાઈનું પાણી મળી શકે છે. પણ આ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓની દાનત નથી. એટલા માટે દાંતીવાડા ડેમનું પાણી સિપોઈ ડેમમાં નાખવામાં નથી આવતું, દાંતીવાડા ડેમનું પાણી રોકવામાં નથી આવતું, અને સિપોઈ ડેમના વિસ્તારના કમાન્ડ વિસ્તારમાં આવતા ખેડૂતોને પાણી નથી મળતું. સાથીઓ, આ મંચ પરથી તમને અમે કહેવા માંગીએ છીએ, ખાતરી આપીએ છીએ, આવનારા દિવસોમાં 2027માં આમ આદમી પાર્ટીની સરકાર ગુજરાતમાં આવશે. સિપોઈ ડેમના પાણી તમામ વિસ્તારોના ખેડૂતને પહોંચાડવામાં આવશે. અમે આ વિસ્તારમાંથી આ સભામાં આવવા માટે નીકળ્યા. અમારા રમેશભાઈ પટેલ, જયદીપભાઈ ચૌહાણ, અમારા શર્માજી, બધાના ફોન પર ફોન આવે. બિપિનભાઈ કહે કે તમે જલ્દી આવો, લોકો આવીને રાહ જુએ છે. અહીંયા વચ્ચે એક સર્કલ છે, એ સર્કલનું નામ એક નાનું બોર્ડમાં લખેલું હતું, ઓરોવા સર્કલ. જોયું કે એરોવા સર્કલ? એરોવા સર્કલ. અમારી બધાની ગાડીઓ ત્યાં 15 મિનિટ સુધી ખોળવાઈ ગઈ. હવે આજે રવિવાર છે, દુકાનો બંધ છે, કંપનીઓ બંધ છે, બધાની રજાઓ છે, કોલેજ બંધ છે, શાળાઓ બંધ છે, અને રવિવારના દિવસે અમારા લોકોની ત્યાં 10-10 મિનિટ, 15-15 મિનિટ ગાડીઓ ટ્રાફિકમાં ફસાઈ જતી હોય તો આ વિસ્તારની જનતાનો શું હાલત થતી હશે? હેરાન થાવ છો કે નથી થતા? બધા થાવ છો ને? બધા આ એમનો વહીવટ છે,
એક સર્કલમાં ટ્રાફિકની સમસ્યાનું તમે નિરાકરણ નથી લાવી શકતા. આ વિસ્તારના ખેડૂતોને તમે સિંચાઈનું પાણી નથી આપી શકતા. શાળાઓના ઓરડાઓ તમે બનાવી નથી શકતા. શાળાઓમાં શિક્ષકો તમે ભરી નથી શકતા. આ વિસ્તારમાં તમે પીવાના પાણી નથી આપી શકતા. આ વિસ્તારમાં તમે રોજગાર નથી આપી શકતા. એવા ભારતીય જનતા પાર્ટીના લોકોને શાસનમાં બેસવાનો કોઈ અધિકાર નથી. ત્યારે મેં તમને અભિનંદન આપું છું. આ વિસ્તારના નેતાઓ ડરાવે છે, ધમકાવે છે, પોલીસનો દુરુપયોગ કરીને રેડો કરાવે છે, જીબીના લોકોને મીટરો તોડવા મોકલે છે, નગરપાલિકાવાળાને ઝૂંપડા તોડવા મોકલે છે. એમના ડરથી પણ બહાર નીકળીને તમે હજારોની સંખ્યામાં અહીં આવ્યા છો. બધા માટે એકવાર જોરદાર તાળીઓ પાડી લો. આ લડત એ કેજરીવાલ, ભગવત માન, એમની વિચારધારા, એમની આમ આદમી પાર્ટીની વિચારધારા લઈને ચાલનારી લડત છે. અમે વિસ્તારમાં આદિવાસીઓ માટે અવાજ બનીએ, એમના સંવિધાનિક અધિકારોની વાત કરીએ, એમના સામાજિક અધિકારોની વાત કરીએ, બાળકોના શિક્ષણની વાત કરીએ, રોજગારની વાત કરીએ, મનરેગાના કૌભાંડની વાત કરીએ, નલ સે જલના કૌભાંડની વાત કરીએ. ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકારને ગમતું નથી. અમને પણ જેલોમાં નાખે છે. અમારા ઈસુદાનભાઈ ખેડૂતોની વાત કરે, એમને જેલોમાં નાખવામાં આવે. અમારા ગોપાલભાઈ ઇટાલિયા દારૂ અને ડ્રગ્સની વાત કરે, એમને જેલોમાં જવું પડે છે. અમારા રાજુભાઈ કરપડા હમણાં કડતા પ્રથાનો વિરોધ કરે, એમને જેલોમાં જવું પડે છે. અમારા પ્રવીણભાઈ રામ કટકી લેનારાઓ દલાલોની વાત કરે, એમને જેલોમાં જવું પડે. પણ આ મંચ પરથી કહેવા માંગીએ છે, આ આમ આદમી પાર્ટી એ આંદોલનમાંથી આવેલી પાર્ટી છે. તમારી જેલોથી, તમારી પોલીસથી અમે ડરવાવાળા લોકો નથી. ત્યારે સાથીઓ, અમારા વિસ્તારમાં વડાપ્રધાનના કાર્યક્રમો થાય, અમારા ડેડિયાપાડામાં કાર્યક્રમો થાય, અમને ડરાવવામાં આવે, ધમકાવવામાં આવે, અમને દબાવવામાં આવે. તમે ભારતીય જનતા પાર્ટીમાં જાઓ, તમારા હાથે તમારા કેસો ખતમ થઈ જશે, તમને મંત્રી તંત્રી બનાવવામાં આવશે. પણ એ લોકોને અમે કહેવા માંગીએ છીએ, અમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા વાળા લોકો નથી. અમે ભારતીય જનતા પાર્ટીને તોડવા વાળા લોકો છે. ત્યારે જેલોમાં નાખી દે, એમના સાંસદો, એમના મંત્રીઓ એવું જણાવે કે આમનો હવે ખતમ થઈ ગયો, આ લોકો હવે આમ આદમી પાર્ટીનું નામ નેસ થઈ જશે. તમે એક ચૈતર વસાવાને જેલમાં નાખશો, તમે એક ગોપાલભાઈને જેલમાં નાખશો, તમે એક ઈસુદાનભાઈને જેલમાં નાખશો, તમે એક મનોજભાઈને જેલમાં નાખશો. આજે લાખો ઈસુદાનભાઈ, આજે લાખો ગોપાલભાઈ, આજે લાખો ચૈતર વસાવા પેદા થઈ ગયા છે. અમે તમારાથી ડરવાના નથી. અમે તમારી જેલોથી ડરવાના નથી. આજે પોલીસ અધિકારીઓ અહીંયા વ્યવસ્થામાં છે, એમના માટે એકવાર જોરદાર તાળીઓ પાડી લો. પણ હું એવા પોલીસ અધિકારીઓને ચોક્કસ આ મંચ પરથી કહીશ, જે પોલીસ અધિકારીઓ સંવિધાનના શપથ લઈને સુરક્ષા પૂરી પાડવાની જગ્યાએ, સલામતી પૂરી પાડવાની જગ્યાએ, શાંતિ પૂરી પાડવાની જગ્યાએ અમારા ગુજરાતના યુવાનોને ડરાવવાનું કામ કરે છે, અમારા ખેડૂતો પર લાઠીચાર્જ કરે છે, અમારા મહિલાઓ પર ખોટા કેસ કરે છે, એ પોલીસ અધિકારીઓને પણ આવનારા દિવસોમાં અમે હિસાબ કિતાબ કરીશું. તમે બોટાદને, તમે હળદવમાં જોયું હશે, આખા ગુજરાતના લોકોએ જોયું. પોલીસે એમના ગૃહમંત્રીના કહેવા પ્રમાણે બોટાદના ખેડૂતો પર લાઠીચાર્જ કર્યા, દરવાજા તોડી તોડીને મા બેટીઓ પર લાઠીચાર્જ કર્યા, મા બહેનની ગાળો બોલી. જે હળવદમાં અત્યાચાર થયો છે, જે આજે પણ ખેડૂતો જેલમાં છે, અમારા કિસાન નેતા રાજુ કરપડા, અમારા કિસાન નેતા પ્રવીણભાઈ રામ જેલમાં છે. ત્યારે હળવદના ખેડૂતોને કહેવા માંગીએ છીએ, ખેડૂતો સાથે આમ આદમી પાર્ટી ઊભી છે. કોઈએ કોઈના પોલીસથી, કોઈના બાપથી ડરવાની નથી. આવનારા દિવસોમાં જરૂર પડશે તો ગાંધીનગરના વિધાનસભાના પણ ઘેરાવા થવાના છે. ત્યારે સાથીઓ, આ ભારતીય જનતા પાર્ટી એક ડરના માધ્યમથી, પોલીસના માધ્યમથી આપણા પર રાજ કરી રહી છે. એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કેમ છું, જો તમારા પર તાકાત હોય, જો તમારા પર પાણી હોય, તો જેટલા પણ સરકારી કાર્યક્રમો થાય છે, એ કાર્યક્રમમાં પોલીસનો સહારો લેવાનું બંધ કરો, એ કાર્યક્રમમાં અધિકારીનો સહારો લેવાનું બંધ કરો. આ જનતાને વચ્ચે જાઓ. આ જનતા ભાજપના નેતાઓને દોડાવીને નહીં મારશે તો આ ચૈતર વસાવા બીજા કોઈ ના. આવનારા દિવસોમાં એવા હશે કે આ ભારતીય જનતા પાર્ટીના પોલીસ વગર ગામમાં ઘૂસવા દેવામાં નહીં આવે. એટલો મોટો આક્રોશ જનતામાં છે. પોલીસના લીધે જનતા ડરે છે.
ત્યારે સાથીઓ, આ ડર, આ ભય અને આ ભ્રષ્ટાચાર સામેની આ લડત અમે એટલે દૂરથી આજે તમારી વચ્ચે એટલા માટે ઉપસ્થિત થયા છે. આ લોકો સત્તામાં આવે છે એટલે એમને પેટનું પાણી નથી હલતું. આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીમાં હજારોની સંખ્યામાં જોડાઓ. આમ આદમી પાર્ટીમાં યુવાઓ, વડીલો, મહિલાઓ આવો. તાલુકા પંચાયત હશે, જિલ્લા પંચાયત હશે, નગરપાલિકાઓ હશે, આવનારી વિધાનસભા હશે. તમે બધા આહવાન કરો, લડો, જીતો, સત્તામાં આવો. એ દિવસે જ આપણા લોકોના કામો થવાના છે. બાકી ભારતીય જનતા પાર્ટીની શાસનમાં કામ નથી થવાતું. ત્યારે એ વાત કરવા માટે આજે તમારી વચ્ચે આવ્યા છે. આપણે શિક્ષણની વાત કરીએ છીએ, આ લોકો મંદિર મસ્જિદની વાત કરે છે. આપણે રોજગારની વાત કરીએ છીએ, આ લોકો હિન્દુ મુસ્લિમની વાત કરે છે. આપણે આરોગ્યની વાત કરીએ, આ લોકો ભારત પાકિસ્તાનની વાત કરે છે. અને આપણે ખેડૂતોની વાત કરીએ, દેશના વડાપ્રધાન આત્મનિર્ભર બનવાની વાત કરે છે. ત્યારે એમના શાસનમાં આજે એમની નીતિઓ એ પ્રકારની છે કે ખેડૂત દિવસે ને દિવસે ગરીબ બનતો જાય છે. ઉદ્યોગપતિઓની લાખો કરોડની યોજનાઓ, લાખો કરોડની લોનો પાસ થાય છે અને અમારા ખેડૂતોને આત્મહત્યા કરવું પડે છે. ત્યારે સાથીઓ, અમે એટલું કહીએ છીએ, આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ ખેડૂતોની સરકાર નથી, એ આદિવાસી દલિતોની સરકાર નથી, એ પીછડ વંચિતોની સરકાર નથી. આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ એમના ઉદ્યોગપતિઓની સરકાર છે. આવનારા દિવસોમાં આપણે હાકલ કરીને એમને સત્તામાંથી દૂર કરવું પડશે. સાથીઓ, દેશની આઝાદીમાં આપણા ખેડૂતોના દીકરાઓએ શહીદી વહોરી. આજે દેશનું રક્ષણ આપણા ખેડૂતના દીકરાઓ કરે છે. આજે એમના નેતાઓના દીકરાઓ સારી સારી જગ્યા પર પ્રમોશનો લઈને બેઠા છે. ત્યારે આ દેશ એ ખેડૂતોનો દેશ છે, કૃષિ પ્રધાન દેશ છે. ત્યારે જ આપણે આપણા દેશને ભારત મેરા મહાન કહીએ છીએ. ત્યારે તમને બધાને હું વિનંતી કરું છું, આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ તમે જોઈ લો, આજે લડે છે, જજમે છે. ગુજરાતના યુવા માટે લડે છે, કિસાન માટે લડે છે, મહિલાઓ માટે લડે છે, તમામ વર્ગના લોકો માટે લડે છે, કર્મચારીઓ માટે લડે છે. ત્યારે અમે તમારો સહકારની અપેક્ષા લઈને આવ્યા છે. તમે બધા જ લોકોને અમે વિનંતી કરીએ છીએ કે આવનારા ભવિષ્યમાં જે પણ ચૂંટણીઓ આવવાની છે એના માટે તમે તૈયાર થઈ જાઓ. આમ આદમી પાર્ટીમાં આવનારા દિવસોમાં તમામ બેઠકો પર ચૂંટણી લડાવવાની છે. ત્યારે બધા લોકોને આહવાન અને વિનંતી કરવા માટે આવ્યા છે કે માહોલ જબરજસ્ત બનતો જાય છે. અંબાજીથી ઉમરગામ સુધીમાં આવનારી 2027માં ખૂબ મોટો ઉલેટફર થવાનો છે. ચોંકાવનારું રિઝલ્ટ આવવાનું છે. 2027માં આમ આદમી પાર્ટી પૂરા ગુજરાતમાં, એ ચાહે સૌરાષ્ટ્ર હોય, ઉત્તર ગુજરાત હોય, પૂરા ગુજરાતમાં સ્વીપ કરીને ગુજરાતમાં સરકાર બનાવવા જઈ રહી છે. તમે પણ આમ આદમી પાર્ટીના સૈનિક તરીકે લાગી જાઓ. એ જ વિનંતી સાથે આજના કાર્યક્રમનું આયોજન કરનારા તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું, અભિનંદન આપું છું. અમને બધાએ આમંત્રિત